પોરબંદરના ધરમપુર પાટિયા નજીકના વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી રહી છે, જેમાં સ્થાનિકોને હાલાકી પડતા આ અંગે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાઈ છે. પોરબંદરના ધરમપુર પાટિયા વિસ્તારમાં 150થી વધુ પરિવાર ઝૂંપડા બનાવી વસવાટ કરે છે. અહીંની સ્ટ્રીટ લાઇટ છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં છે. ઉપરાંત અહીં પીવાના પાણીની પણ સમસ્યા છે. આથી સ્થાનિકો અહીં આગેવાનને સાથે રાખી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા દોડી ગયા હતા અને વહેલી તકે યોગ્ય કરવા રજૂઆતમાં જણાવ્યું હતું. વોર્ડ નંબર 3 માં આજથી 1 વર્ષથી દિવસથી લાઇટ બંધ છે ધરમપુરના પાટીએ. તો ત્યાં વારંવાર સર્વે કરવા આવે, ચાર ફેરે સર્વે કરી ગયા, પણ એક લેબ વર્ષથી ત્યાં ચાલુ છે નહીં. તો આજે વારંવાર અમે ઇલેક્ટ્રિક વિભાગમાં કહેવાથી કંઈ કામ નતું થતું. આજ કમિશનર સાહેબને મળવા આવ્યા બધા લોકો, તો એને કીધું કે તાત્કાલિક અમે જોઈ લેશું ને કરાવી દેશું. જે તે ને રાજીનગરમાં જે 39 ફરિયાદ છે એ 25 થી 30 દિવસ ત્યાં બંધ છે. એનું પણ લિસ્ટ સાહેબને આપ્યું કે આ વહેલી તકે કરાવે, કારણ કે 1-2 લેબ તો બંધ છે જ, એવી તો ઘણી કમ્પ્લેન છે. પણ 25 થી 30 દિવસ જે લાઇટ બંધ છે એની પણ આજ રજૂઆત કરવા અમે લોકો આવ્યા. ને આ ધરમપુરના પાટીએ નથી પાણીની વ્યવસ્થા, નથી રોડ રસ્તાની વ્યવસ્થા, તો એને માટે અમે બધું કરવા માટે આવ્યા કે થોડુંક રોડનું મેટલ પથરાઈ જાય તો ત્યાં હાલવા ચાલવામાં કંઈ પરેશાન ન રહે. ને આપણે લાઇટનું મહત્વ છે. 1 વર્ષ દિવસ ત્યાં લાઇટ નથી, વારંવાર રજૂઆત કરવા છતાં પણ નથી આવતા કોઈ લોકો. તો એના માટે આજ બધા ભેગા થયા. તો મને કે ચાલો તો બધા કમિશનર સાહેબ આગળ ગયા ને રજૂઆત કરી. જંગલ વિસ્તારમાં આવ્યું કે એ રીતના પ્રશ્ન કર્યો. એટલે મેં કીધું જંગલ વિસ્તારમાં નથી, 25 થી 30 વર્ષ એ લોકો ત્યાં રહે છે. ને ગ્રામ પંચાયતના વખત અહીંયા લાઇટો ચાલુ છે, નગરપાલિકામાં હતી ત્યારે ચાલુ હતી, ને લાઇટો બંધ થઈ 1 જ વર્ષ દિવસ થયા. ગયા ચોમાસે એટલો બધો વરસાદ આવ્યો તો આખું લાઇટ નું બધું તંત્ર બંધ થઈ ગયું હતું. રજૂઆત કરી નગરપાલિકામાં, ને આપણે સર્વે પણ કરી ગયા, 4 ફેરે સર્વે કરી ગયા, પણ હજી કોઈ આવ્યું નથી. ને આ બધા ઝૂંપડા વાળા છે, બધા વેરો ભરે. વેરો ન ભરતા તો હજી લાઇટ ન આપે તો વાંધો નહીં, પણ હવે વેરા ભરે તો લાઇટ તો દેવી જ પડે ને. નામ મારું છે ભોવાતા, બરોબર. અમે ધરમપુર પાટીએ અમે રહીએ છીએ આજ 15-20 વર્ષથી રહીએ, 25 વર્ષ. અમે કાયદેસર વેરો ભરીએ છીએ, બરોબર. પછી અમને નથી પાણીની સુવિધા, નથી રોડ રસ્તાની સુવિધા, કોઈ વસ્તુની સુવિધા જ નથી. હવે આ કમિશનર સાહેબ એમ કીધું ધરમપુરમાં આપણે કેસુ સીધા હતા તેથી અમને કાળીએ રાતે કામ હતું. હવે અટાણા હરપમભાઈ પૂછે છે, અમે હરપમભાઈને રજૂઆત કરી, બરોબર. પછી હરપમભાઈ અમને અહીં બરખાવ્યા ને અમે અહીં આવ્યા છીએ. હવે અમને આ બધી સુવિધા થાય ને એવી અમારી માગણી છે. અમે 150 ઝૂંપડા છે, અમારે પરિવાર જાજા છે, 150 ઝૂંપડા છે, બરોબર. અને 1000 માણસ છે. પાણીની વ્યવસ્થા છે જ નહીં કોઈ જાતની. અને કેશુભાઈ એની વાડીની લાઈન નાખી, આ નગરપાલિકાની લાઈન છે નહીં. હવે નગરપાલિકા અમને લાઈન નાખે ને પાણી પૂરું અમને પાડે. ઉનાળે પાણી અમને જડતું નથી. અમારા અટાણા બિસ્નર હાલ છે અમારા. હવે સાહેબે એમ કીધું જંગલ વિસ્તાર ધરમપુર આવે છે, અમે રોડ તસ રહીએ, બરોબર. અને મારું નામ છે ભોવાતા, ધરમપુર પાટી. અને અમે આ હરભમભાઈ પાસે અમે રજૂઆત કરી, હરભમભાઈ અમને તેડાવીને અહીં સુધી આવ્યા. ઉપરાંત રાજીવનગર વિસ્તારમાં પણ અનેક શેરી ગલીઓમાં 1 માસથી સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી આ મામલે પણ રજૂઆત કરાઈ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.